નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઘરેલું ઉપાય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘડપણમાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટો પડકાર છે. તમે પણ જો ઘૂંટણના દુખાવા, સાંધાની તકલીફ કે શરીરમાં થતા સતત થાક અને કમજોરીથી પરેશાન હો તો આ વિડિયો તમારા માટે જ છે. આજે આપણે એક એવી કુદરતી ઔષધિની વાત કરવાના છીએ જેને દૂધની સાથે ખાવાનું શરૂ કરી દો તો એ તમારા ઘૂંટણ, સાંધા, હાથ-પગ અને શરીરનું બધું દર્દ ખેંચી લેશે. સૌથી ખાસ વાત એ છે કે આ ઉપાય ઠંડી તાસીરનો છે. એટલે કે જો તમને ગરમ વસ્તુઓ ખાવાથી ચક્કર આવતા હોય કે બીપીની સમસ્યા હોય તો પણ તમે આ ઉપાય ગરમી, શિયાળો કે ચોમાસું દરેક ઋતુમાં લઈ શકો છો. યાદ રાખો, પેઇન કિલર્સ માત્ર લક્ષણોને દબાવે છે, જ્યારે સાંધાના દુખાવાનું મૂળ કારણ છે શરીરમાં વધતો સોજો, કાર્ટિલેજનું ઘસાવું અને લ્યુબ્રિકેશનનો અભાવ. આપણો આ ઉપાય સમસ્યાના મૂળ પર કામ કરશે, સાંધાને અંદરથી મજબૂત બનાવશે અને થાક કમજોરીથી મુક્તિ આપશે. મિત્રો, હવે અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. ઘણા લોકો શું કરે છે, જ્યારે દુખાવો થાય ત્યારે તરત જ પેઇનકિલર લઈ લે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુખાવો વારંવાર પાછો કેમ આવે છે? કારણ કે પેઇનકિલર માત્ર થોડા સમય માટે દુખાવાને દબાવે છે, પણ શરીરમાં રહેલા સોજાને દૂર નથી કરતી. અને જ્યારે સોજો લાંબા સમય સુધી રહે ત્યારે કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાઈ જાય છે, સાંધામાં લ્યુબ્રિકેશન ઓછું થઈ જાય છે અને પછી નાની ઉંમરે પણ લોકો કહેવા લાગે છે કે મારા ઘૂંટણ હવે કામ નથી કરતા. મિત્રો, એક નાનકડું ઉદાહરણ લો. મારા ઓળખાણમાં એક કાકા હતા, ઉંમર માત્ર 52 વર્ષ, પણ ચાલતા વખતે તેમને એટલો દુખાવો થતો કે સીડી ચડવી તો દૂર, સીધું ઊભા રહેવું પણ મુશ્કેલ બનતું. તેમણે ઘણા મોંઘા ઇલાજ કરાવ્યા, પેઇનકિલર, ઓઇન્ટમેન્ટ બધું ટ્રાય કર્યું. પણ જ્યારે તેમણે આ પ્રકારના કુદરતી ઉપાયને નિયમિત રીતે શરૂ કર્યો ત્યારે માત્ર 3 અઠવાડિયામાં જ તેમને ફર્ક અનુભવાયો. આજે તેઓ સવારે વોક કરે છે અને કહે છે, મને ફરીથી યુવાની મળી ગઈ. તો મિત્રો, ચલો હવે જાણીએ કે આ સંજીવની મિશ્રણ બનાવવા માટે તમારે કઈ 6 વસ્તુઓની જરૂર પડશે. તમારે લેવાની છે 50-50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ શતાવરી, 50 ગ્રામ ગોખરું, સાથે 50 ગ્રામ બીજ કાઢેલા મુનક્કા, 30 ગ્રામ સૂકું નારિયેળનું છીણ અને આ બધું મિક્સ કરવા માટે થોડું દેશી ગાયનું ઘી. હવે ઉપાય બનાવવાની સરળ રીત જાણી લો. સૌપ્રથમ વરિયાળી, શતાવરી અને ગોખરુંને અલગ અલગ બારીક પીસીને એકદમ ઝીણી ચાળણીથી ચાળી લો. પાવડર બનાવતી વખતે મિક્સર ગરમ ન થવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખજો. પછી આ ચૂર્ણમાં મુનક્કાના નાના ટુકડા, નારિયેળનું છીણ અને ઠંડુ દેશી ઘી નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી તમે નાના લાડુ પણ વાળી શકો છો. બસ, આપણું ઔષધીય મિશ્રણ તૈયાર છે. હવે મિત્રો સમજીએ કે આ મિશ્રણ એટલું અસરકારક કેમ છે. વરિયાળી શરીરને ઠંડક આપે છે અને પાચન સુધારે છે, જેથી પોષક તત્વો સારી રીતે શરીરમાં શોષાય છે. શતાવરી શરીરમાં નેચરલ રીજેનરેશન કરે છે અને સાંધાના ભાગોને પોષણ આપે છે. ગોખરું યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે, જે દુખાવાનું મોટું કારણ બને છે. મુનક્કા સાંધામાં નેચરલ લ્યુબ્રિકેશન વધારે છે અને કઠિનતા ઘટાડે છે. સૂકું નારિયેળ હાડકાને મજબૂત બનાવે છે અને ઘર્ષણ ઘટાડે છે. અને દેશી ઘી આ બધા તત્વોને શરીરમાં ઊંડે સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ મિશ્રણમાંથી 1 ચમચી અથવા 1 લાડુ રોજ રાત્રે સૂતા પહેલા હૂંફાળા દૂધ અથવા પાણી સાથે લો. માત્ર 2 અઠવાડિયામાં તમને ચોક્કસથી ફર્ક અનુભવાશે. પણ મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ ઉપાય લેતી વખતે કેટલાક નિયમો છે. ઠંડા પાણી સાથે ન લો, વધારે માત્રામાં ન લો અને 1-2 દિવસ લઈ પછી છોડશો નહીં. ઓછામાં ઓછા 15થી 20 દિવસ સુધી નિયમિત લો અને સાથે સાથે દરરોજ 10થી 15 મિનિટ હલવો વ્યાયામ કરો અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી ન રહો. જો તમે આ ઉપાય સાથે રોજ સવારે 5 મિનિટ માટે હલવું સ્ટ્રેચિંગ અથવા વજ્રાસન કરશો તો તેની અસર વધુ ઝડપથી જોવા મળશે. કારણ કે માત્ર ખોરાક નહીં, પણ શરીરની હલચલ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આપણે આપણા પરિવાર માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ, પણ જો શરીર જ સાથ ન આપે તો બધું અધૂરું લાગે છે. એટલે આજે જ નિર્ણય લો કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સમય કાઢશો, કારણ કે સ્વસ્થ શરીર જ સાચું ધન છે. જો તમને આ સરળ અને અસરકારક ઉપાય પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો, માતા-પિતા અને સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરો. કદાચ તમારા એક શેરથી કોઈને રાહત મળી શકે છે. આવી વધુ ઉપયોગી અને ઘરેલું ટિપ્સ માટે ઘરેલું ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવાના માટે આપ સૌનો દિલથી આભાર.
ફરી મળીશું એક નવા ઉપયોગી ઉપાય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને હસતા રહો. જય શ્રી કૃષ્ણ.